મોજ કરાવો આવી ખાવા પીવામાં તો ભાઈ તો ખાવા પીવામાં ભેજો મોજ મોજ ના કરાવું હા પજ્જે રાડો બાડો નાખજો નહીં એમ તો પેલા સંગમાં રાયડો નહીં આવતો મૂકી આવતો તો ને કોઈ વહાણ નહીં માતાજી ખબર નથી આવું નહીં હા નિકુલ આ વાત તો સુરેન્દ્રનગર ની બજાર ખુલ્લા એમાં તો પેલો સારો લેજો માથે ડ્રાઈવર ના બે એ બે ના પૈસા કાઢવા પડશે ચારાના પૈસા તો ડ્રાઈવર કાઢવા પડશે ડ્રાઈવર કાઢવા પડે થોડી સેવા તો દો ને નિકુલજી આ વેળા એક વેળા સોકડીએ હું ધણવા ઉતર્યું છું કદાચ સંગ મજાક ની માતા આવીશું સવારે ડબ્બામાંથી 15 લીટરનો ડબ્બો આવો ભાઈ હા કેટલું એટલે 15 લીટરનો ડબ્બો આવે તેલનો એમાં 7 લીટર તેલ તો વપરાઈ ગયું કોટનો ડબ્બો ખાલી થઈ ગયો હતો કોઈની બેન કીધું કોટ ખાલી થઈ ગઈ એટલે કે લાવી પડશે મૂકોના ડબ્બો પડી દીધો એટલે કોઈની ભાઈના મનમાં એવું થયું કે મારે જો ખોટતું મને ખૂટવાડી હું અરે વાહી ચોટલા જો ચોટલા 5 દાડા રહેજો અને જો સીધા મેં જો ખૂટ પડવા દઉં હા હજુ હળદરની મસાલાની એમને કોથળીઓ પડી લે તમારે આ 2 દાડા તો ત્રીજો કાલ દાડો ઉઠી હજુ મરચાં થેલી કે હળદરની થેલી ખાલી થતી નહીં જોતા વગેરે એટલે મેઠું એટલું ચીકું હું તો મારું જેમને મોરું એમાં શૈલેષભાઈ ગિરેશભાઈ કે મને તો ચીકું લાગે આચું પેલા કનુજી પબુજી કે મને બહુ ચીકું લાગે પછી મારે તો ચીકું જોવા આવું એટલે ભાઈ કારીગર શું કરે ભાઈ બાલુભાઈ ને રોટલા કરવા બેઠા એમાં પાણીનું ઠાકણું સરખું પડતું નહીં એમાં જો અંશી ભાઈ રોટલા કરે હા તો આપણા પાત્ર તમે કાચા પાકા ખાઈ લેજો ભાઈ બરોબર આ તો ભાઈ હવે 150 કિલોમીટર દૂર આવી ગયા આપણે આ તો કરશે નહીં એ તો ભાઈ એનો પ્રશ્ન આવી વેળાએ ભાઈ પ્રશ્ન તો કોંજીભાઈ નહીં કરો પણ તમને કરો ધીરુભાઈ ગોળા પૈસા ધીરુભાઈ લાકડા પૈસા કોણ આલી બુઆજી તમારા છોકરાને પેલા તારે તો તમે કાઢી તારી ચાલ દો તો તારે દાદા એટલે બરોબર દાદો થાય એટલે તો ભાઈ એના એનો હક છે છોકરાનો કે 5 રૂપિયા કે 10 રૂપિયા એના પાછળ વાપરે બરોબર 2 છોકરા એના માટે તો હરખા તમારો કીનું પોપાજી નો બેઠો પોપાજી ના છોકરાને મારી લેલું પડે એ પછી જોઈ જઈને તમારા 2 છોકરા ખાઈ મને ચાલુ તમે પૂરો છોકરાને હરખું શીખવાડતા નહીં ખાવા બે એટલે પૂરું તમે થોડું ધમકાઈને છોકરાને ખવડાવો હરખું તો સારું લાગે આવતા વર્ષે આ દાદો નતો આવ્યો કેવો વખો આવ્યો તો ભાઈ પાડી દઈએ છીએ અલ્યા ભાઈ ગોડાજી ગણેશનો છોકરો ત્યાગો કરીને હતો અહીં છોડી લુચનો છોકરો શૈલેષ હતો એને ભાઈ ઘોડિયું બાંધ્યું છે આવું પાડી દઈએ છીએ રસ્તા પરણે તૂટેલા આવી તું ભાઈ આપે તો કે દાદા હંગા છે આપણો હેડો એ તો કેવા જાય માતાજી લાવશે
પણ આમાં તો ધીરુજી મારા હાથ ચબાનું તો ઘણું થાય. છોકરા હાથ ચબાનું ભાઈ. હા જો છોકરા હાથ ચબાતો તો ખારું થઈ જાય, ચીકું થઈ જાય. ભાઈ બહુ કડક થઈ શૈલેષભાઈ બોલશે તો આતું. આ તો ભાઈ અમારે ભાઈ ઠંડુ ગરમ તો અમારે રહેવું. હા તમારી ચૂક તો અમારી ચૂક. સુરેશભાઈ તમે બોલતા નહીં. આ તંગોળાની ગાડી ભાઈ. કોને પૂછવું હોય તો પૂછી લેવું પુરાશી. બે લોકાય ના બોડોજીને ગાડી ભરવા ગયેલા છે. આની ગાડી ભાઈ ચોટીલા પેલી બાદ રાજકોટ પેલી બાદ થી એક શોરૂમ માં ભરવાની. ભાડી જઈશું. અને આ રીશેટ ભાઈ રાધનપુર ના ચોથા ગયા તે ઉતરવાની. એને પૂછી લે ભાઈ. કાલ સવારે છાયલા ચોકડી આવશે તો બપોરનું ભોજન નીકળ થાય ને ભાઈ. સુરેશભાઈ તો તમારા સાસ તો તૈયાર રાખવી પડશે ને ભાઈ. પણ આજુબાજુ તાલુકામાં ગામડામાં તો સાહ મળશે. પાણી નિમો લઈ ગણી હું 2 વાર મર ભાઈજી થી ગણ બાપુ આવે તો પૈસે બે કેલ્પા પાણી લીધું તું. એમાં તમે પછી ખવડાવવા વાળા ઉઠાડવા વાળા ને જબરજસ્ત રાશી તું. એક કાકો તો કોલેનો પૂર્યો હતો એ ભાઈ ખટકો રાખ્યો છે મળું નીકળવાનું આવું બોલી ગયા. એમાં પોળોજીને ભાઈ એ પાછો નંબરો વાળવા રહ્યા હોય તો